એકાદશીના વ્રત કરજો, ભલે તમે ફરાળ વાળા કરજો પણ કરજો, લીલા નાળિયેર જેટલું ફરાળ કરજો પણ ભલે કરો પણ તમે કરજો એકાદશી. પુરાણોમાં લખ્યું છે કે એકાદશીના દિવસે જે માણસ અનાજ ખાય છે એ અનાજ નથી ખાતો, એ સ્વયં પોતે પાપને ખાય છે. અને જે કાંઈ વ્રત કરો ને એમાં નિષ્ઠા રાખજો બાપ. નિષ્ઠા વગરનું વ્રત તમને ફળ ના આપી શકે. અને એકાદશીની નિષ્ઠા તો શું, ભગવાન શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજની. એકાદશીના દિવસે વલ્લભાચાર્ય મહારાજ આચાર્ય ચરણ જગન્નાથપુરીમાં ગયા અને જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન કરતા હતા અને એ સમયે એના હાથમાં પ્રસાદ આવ્યો. હવે ભગવાન જગન્નાથપુરીમાં જે પ્રસાદ થાય છે ભગવાન જગન્નાથનો, એ પ્રસાદ ચોખાનો હોય છે. હવે એકાદશીના દિવસે તો અનાજ ખાવાની ના પાડી છે. વલ્લભાચાર્ય મહારાજે વિચાર કર્યો, આ તો પ્રસાદ છે, અને ના કેમ પાડવી, પ્રસાદનો અનાદર ન કરાય. એટલે એને પ્રસાદ હાથમાં લીધો અને પ્રસાદને હાથમાં લીધા પછી વિચાર કર્યો, જો ખાઈશ તો આજે એકાદશી છે, હવે કરવું શું? તમે એકાદશીની નિષ્ઠા તો જુઓ નહીં. એને એકાદશીના દિવસે હાથમાં આવેલો ભગવાનનો પ્રસાદ મોઢામાં ન મૂક્યો, પણ હાથમાં આવેલા પ્રસાદને જોઈ અને સામે ભગવાનની મૂર્તિ સામે જોતા જોતા પ્રસાદના એટલા વખાણ કર્યા કે હે ભગવાન, આજ કેટલો ભાગ્યશાળી બન્યો કે તમારો પ્રસાદ મારા હાથમાં આવ્યો. આ પ્રસાદને ખાઈશ તો મારા પાપ બળી જશે, મારું જીવન ધન્ય બની જશે. આમ 11ની આખી રાત્રિનો સમય એને પ્રસાદના વખાણ કરવામાં ગાળ્યો, જાગરણ કર્યું, ભગવાનનું જપ કર્યું, તપ કર્યું. આમ કરતા કરતા દ્વાદશીનો દિવસ આવ્યો ત્યારે ભગવાનનો પ્રસાદ મોઢામાં મૂક્યો. આટલી એકાદશીની નિષ્ઠા હશે ત્યારે પરમાત્મા તમને લેવા આવશે વાલા. એમને ભગવાન નહીં મળે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય મારે એકાદશીના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે, મારે વ્રજમાં જઈને વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એ મારે એકાદશીના વ્રત કરવા છે, મારે હુંડો ફરાળ ખાવું છે. અમુક તો ફરાળ કરવા એકાદશી રે, બોલો. અને એને ફરાળ બનાવ્યા હોય. સ્વામી આપણા શાસ્ત્રોનો નિયમ છે કે તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે એટલું ફળ ખાવાનું હોય. આપ તો બધા નિત્ય એકાદશી વાળા છો. તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે, ફરાળ નહીં. એ તો આપણે કરી નાખ્યું ફરાળ, નાકી તો ફળ છે. નકર તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે એટલું આપણે ખાવાનું હોય. પણ આપણે કેટલા નિષ્ઠા વાળા, તુલસી પત્રને તો મૂક્યું જ નહીં, ખાલી એટલું કર્યું. પેલાનો એક શાસ્ત્રનો નિયમ છે કે તુલસી પાનની ઉપર જેટલું ફળ આવે એટલું ખાવાનું. હવે આપણે આખી થાળી ભરીને તુલસી પત્ર ઉપર મૂકી દઈએ છીએ. તુલસી પત્ર તો રાખીએ છીએ આપણે. શું એને હવારમાંથી ઉપાડેલ ધોયો? 11 હોય ને તો હવારમાં ચાલુ કરો. અમુક શ્રાવણ મહિનાના એકટાણા કરે અને મહિનો પૂરો થાય પછી આમ 2-5 દિવસ પછી આડોશી પાડોશીને હારે મળે ને, એટલે વળી આમ ઓલી પાડોશી તો વળી સહજતાથી કે આ તમારું કેમ આમ વજન ઘટી ગયું એવું લાગે છે, પતલા થઈ ગયા. ત્યાં તો વળી પાછા આમ પોરોથી કે આખા મહિનાના એકટાણા કર્યા કે એટલે વજન ઘટી જ જાય ને. વજન ઘટી ગયો એ બરાબર છે, પણ તમારો નહીં, વેફરના ડબ્બાનો. સવાર પડે ત્યાં ચાલુ કરે, સવાર પડ્યું ને ખાધા શિંગદાણા, બપોર થયું ને લીધા સાબુદાણા, મારે શ્રાવણ એ રોંઢો થયો ને ચાકો ફીના ભાણા, એ સાંજ પડીને લીધા તલદાણા, મારે
નહીં નાના એકટાણા. રાત પડીને જાગરણ ના ટાણા. પેલાનો એક સમય હતો કે બેનો જ્યારે જયા પ્રાવતીના વ્રત રહેતા, મોળાકત રહેતા, આના બધાના જાગરણ કરતા. હવે તો ઉજાગરા કરે. ઉજાગરા નકર ગામના ચોરે મળી ભગવાનના ગીતો ગાવાના હોય, અને હવે તો આખા ગામમાં હળિયા પાટી કરે. કોકની દુકાનના તાળે જઈને કોઈક કામ છાણ લગાઈ આવે, કોઈકની કચરા પેટી કોઈકની દુકાને મૂકી આવે. આવા ઉજાગરા કરે છે. પછી આમાં પછી તમે યાદ રાખજો, તમે જે ભાવથી ભગવાનનું વ્રત કર્યું છે પછી એ નહીં મળે વસ્તુ. એમાં તમને ખબર છે ને જયા પ્રાવતી શું કામ કરો છો? રાત પડીને જાગરણ ના ટાણા, એ પછી વાતું ના કર્યા ગોટાળા. મારે શ્રાવણ નહીં નાના એકટાણા. આખી રાત કોકની જ વાતો કર્યા કરે, આણે આમ કર્યું ને આણે આમ કર્યું. પણ કઈ વાંધો નહીં, તમે ફરાળ વાળી તો ફરાળ વાળી, સાબુદાણાની ખીચડી ને રાજગરાના લોટની પૂરી, રાજગરાના લોટનો શીરો, ઘીથી લચપચતો, ઉપર ડ્રાય ફ્રૂટ નાખ્યું હોય સરસ મજાનું, સાથે સાથે બટાટાની વેફર હોય, સૂકી ભાજી હોય, ફરાળી કઢી હોય. આ બધું આવું આમ હાવ ભાવે નહીં એટલે થોડુંક મીઠાઈ જોઈ એટલે એક બે પેંડા લીધા હોય. અને ફરાળ હોય એટલે ફળ તો ખાવું જ પડે, એટલે અડધું સફરજન ને બે કેળા લીધા હોય, બીજું કંઈ ન લીધું હોય. થોડુંક કાચું સુધાર્યું હોય, એ તો ખવાય, ફરાળમાં આવે. આ બધું ગળ્યું ગળ્યું એટલે બે મરચાં લીધા હોય રે તીખા, મસાલાવાળી છાશનો એક ગ્લાસ ભર્યો હોય. આ બધું જ લીધા પછી આજ મારી એકાદશી છે, તમારી ભલી થાય. નાનો પાડો મરી જાય એટલું ફરાળ કરે. આ સંતો બેઠા છે. પણ કઈ વાંધો નહીં, હું તમને પ્રાર્થના કરું છું, છૂટછાટ આપું છું. ભાગવતજીએ પણ કહ્યું છે કે તમારી એકાદશી ભગવાનના જપમાં તપમાં તમને જો બાધા થતી હોય તમારા ભૂખની, તો જમીને પણ પરમાત્માનું ભજન કરજો. તમે ભૂખ્યા પેટે ન બેસી શકતા હો તો કાંઈ નહીં, ભાગવતજીના મહાત્મ્યમાં કહ્યું છે, વિધાન છે કે તમારે ઉપવાસ કરીને ભગવાનની કથા સાંભળવી. પણ તમારો ઉપવાસ અપાહ નહીં. હા, શબ્દ કરી નાખો, આ તમારે અપાહ છે. એનો અપાહ શબ્દ છે ઉપવાસ. ઉપવાસનો અર્થ છે, અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે તમે ઉપવાસ ન કરી શકો ને તો કાંઈ નહીં, પણ જિંદગીમાં ઉપાસના તો ચોક્કસ કરજો. ઉપાસના વગર ન રહેતા વાલા. ભલે ફરાળવાળી કરો પણ તમે રહેજો એકાદશ. એવી એકાદશીને લઈ અને અમરીશ રાજાને ભગવાને પોતાનું સુદર્શન ચક્ર આપી દીધું હતું. અને એ સુદર્શન ચક્ર દ્વારા ભગવાનને અમરીશ રાજાને મારવા આવેલી કૃત્યા કે જે દુર્વાસાએ ઉત્પન્ન કરી હતી, સુદર્શન ચક્રે એનો ઉદ્ધાર કર્યો, એનો વધ કર્યો અને દુર્વાસાની પાછળ પડ્યું હતું. અંતે અમરીશ રાજાએ દુર્વાસાની પ્રાર્થના કરી અને દુર્વાસાની સામે સુદર્શનની પ્રાર્થના કરી. સુદર્શન ચક્ર શાંત થયું. પણ નિષ્ઠા કેવી? એક નિષ્ઠા મેં તમને શ્રીમદ આચાર્ય ચરણ વલ્લભાચાર્ય મહારાજની બતાવી, અને બીજી નિષ્ઠા અહીંયા અમરીશ રાજાની. એકાદશીના દિવસે આવેલા બ્રાહ્મણ, દ્વાદશીનો ભાગ હતો, નિર્જળા એકાદશી હતી, વ્રતોધ્યાપન કરવાનું હતું. એટલે દુર્વાસાને એમ કહ્યું, બાપજી તમે આવ્યા છો તો તમને જમાડી બ્રાહ્મણને ભોજન કરાવી અને હું મારી દ્વાદશીનો ઉપવાસ, એકાદશીનો ઉપવાસ અહીંયા છોડી દઉં. ભલે રાજા, કઈ વાંધો નહીં, તારી ઘરે જમીશું, પણ મારે સંધ્યા બાકી છે, હું સંધ્યા કરી લઉં. કરી આવો. સંધ્યા કરવા બેઠા અને ભજનમાં મન લાગી ગયું. દ્વાદશીનો ભાગ પસાર થઈ જતો હતો, ત્રયોદશીનો ભાગ બેસી જવાનો હતો. હવે અમરીશ રાજાને ચિંતા થઈ કે જો દ્વાદશીના ભાગમાં હું વ્રતોધ્યાપન ન કરું તો મારું વ્રત તૂટી જાય. કરું શું હવે? વિદ્વાનોને પૂછ્યું કે હવે શું કરવું જોઈએ? તો એણે કહ્યું, એક કામ કરો, બ્રાહ્મણને જમાડ્યા પેલા તમારાથી જમાશે નહીં હવે, પણ તમે વ્રતોધ્યાપન કરો. જમણા હાથમાં જળ લઈ તુલસી પત્ર પધરાવો અને જળપાન કરી લો, એટલે તમારું વ્રતોધ્યાપન થયું અને સાથે સાથે તમે જમ્યા પણ નથી આવું કહેવાશે. વ્રતોધ્યાપન કરી લીધું. દુર્વાસા ઋષિ આવ્યા અને ઋષિવરે કહ્યું, રાજા થોડુંક મોડું થયું હો, તું જમો કે નહીં? અરે બાપજી મારે જમાય, તમને જમાડ્યા વગર. તમે ન જમો તો મારે કેમ જમી લેવાય? પણ મેં વ્રતોધ્યાપન કરી લીધું છે. વ્રતોધ્યાપન કર્યું શબ્દ સાંભળ્યા ને અને ક્રોધે ભરાયા, કૃત્યાને ઉત્પન્ન કરી
કૃત્ય અને સુદર્શન ચક્રએ એને મારી. ત્યાર પછી દુર્વાસાની પાછળ પડ્યું. દુર્વાસા 1 વર્ષ સુધી આમ રેખડ્યા, બધે સંતાતા દેવો પાસેથી. અંતે 1 વર્ષના અંતે અમરીશ પાસે આવ્યા અને કહ્યું, તારા સુદર્શનને શાંત કર, નહીં તો મને મારી નાખશે. સુદર્શનને શાંત કર્યું અને જ્યારે દુર્વાસા ઋષિ ચાલતા થયા ત્યારે અમરીશ રાજાએ એટલું કીધું, બાપજી ક્યાં ચાલ્યા? ભોજન તો કરતા જાઓ. કારણ તમે ભોજન કરતા જાઓ અને તમારા આ દાસને ભોજન કરાવતા જાઓ. આજ 1 વર્ષ સુધી તમે અહીંયા જમવાનું નામ લઈને નીકળી ગયા હતા. મેં 1 વર્ષથી મારા મોઢામાં અનાજનો દાણો નથી મૂક્યો, કારણ કે બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું હતું. જમાડ્યા વગર મારાથી જમી ન શકાય. આ વ્રતની નિષ્ઠા છે. આવી નિષ્ઠા હશે તો પરમાત્મા તમને ફળ આપશે. નિષ્ઠા વગરનું ફળ નહીં મળે વાલા. એ કથા અહીંયા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ આગળ જતા ગંગા અવતરણની કથા છે. સગર પુત્રોના ઉદ્ધાર માટે ભગીરથ દ્વારા ગંગાનું અવતરણ થયું અને એ ગંગાએ 60,000 સગર પુત્રોને ઉદ્ધાર કર્યો. એ કથા બતાવી. આગળ જતા એ જ વંશમાં સૌદાસ થયા. એના વંશમાં આગળ ખટવાંગ, કે જેને 2 ઘડી એટલે 48 મિનિટ 48 મિનિટ ભગવાનનું ભજન કર્યું અને પરમાત્માને મેળવી લીધા. એ રાજા ખટવાંગ. ત્યારબાદ એને ત્યાં રઘુને ત્યાં પૃથુશ્રવાને ત્યાં અજને ત્યાં દશરથ, અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય થાય. એની કથા માટે થોડી વાર હું તમને ભાગવતમાંથી હવે રામચરિત માનસની યાત્રા કરાવું. દિવ્ય કથા તો જુઓ. ક્યારેક મહાભારતની યાત્રા કરાવે, ક્યારેક નર્મદાના કિનારે યાત્રા કરાવે. હવે થોડીક વાર મેં તમને અહીંયા અયોધ્યાની યાત્રા લઈ જાઉં. 9 દિવસનું રામચરિત માનસ મારે તમને 9 મિનિટમાં કહેવાનું છે. કેટલી વારમાં? 9 મિનિટમાં. કારણ કે મને ખબર છે કે તમને બધાને રામચરિત માનસ મોઢે આવડે છે, તમને રામાયણ તો આવડે જ છે. તમને બધાને રામાયણ આવડે છે. તો આપ સૌ જેટલી પણ અહીંયાથી રામચરિત માનસનો એકાદ પ્રસંગ જીવનને અનુરૂપ વર્ણવીને હું હમણાં તમને મૂળ પ્રસંગમાં હવે નંદ મહોત્સવમાં લઈ જવા છે. કાલે જે તમારો સમય લીધો તો યાદ તમને એનું વટક વાળ દેવું પાછું. તો રામચરિત માનસમાં પ્રવેશ કરાવતા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ પોતાની કલમથી લખે છે, અવધપુરી રઘુકુલ મનિરાઉ વેદ વિદિત તેહિ દશરથ નામ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની અવધપુરી રઘુકુલ મનિરાઉ વેદ વિદિત તેહિ દશરથ નાહુ. અયોધ્યાના રાજા દશરથ, જેની મતિમાં ભગવાનની ભક્તિ ભરી છે. સારંગ પાણી ભગવાન રામનું નામ છે. સારંગ પાણી સ્વયં રામનું નામ જેની ચિત્તમાં, જેની વૃત્તિમાં ભ્રમણ કર્યા કરે છે. એવા અયોધ્યાના રાજા દશરથ, અને એમને 3 રાણીઓ છે. કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનીત પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ વિનીત. કૌશલ્યાદિ 3 નારીઓ છે. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. કૌશલ્યા છે એ ધર્મપત્ની છે. કૈકેયી અને સુમિત્રા બેઉ ભોગપત્ની છે. અયોધ્યાનું રાજ્ય બરાબર ચાલે છે. ભગવાનની પરમ કૃપા અહીંયા વરસી હોય એવું લાગે, પણ એમાં બરાબર બન્યું એવું. એક વખતના સમય મહારાજ દશરથ રાજગાદી પર બેઠા છે
અને એ રાજગાદી પર બેઠેલા મહારાજ દશરથને વિચાર આવ્યો કે મારું મૃત્યુ થશે પછી આ રાજગાદી કોઈ નહીં ચલાવે, આ ગાદીનો વારસદાર નહીં આવે, અયોધ્યાનો રાજા નહીં આવે કોઈ. શું મારે ત્યાં દીકરો નહીં જન્મે? આંખો સજળ નયન બની ગયા. હું કોને કવા દુઃખની વાત? અત્યંત ચિંતિત એવા મહારાજ દશરથ વિચાર કરે હું કોને કહું. એક પાત્ર મગજમાં દેખાયું અને એ હતા ગુરુદેવ વશિષ્ઠ મહારાજ. આ કથા મને તમને એક સંદેશો આપે છે. જિંદગીમાં દુઃખની કોઈ પણ વાત, અંગત કોઈ પણ વાત તમે કોઈને ન કરી શકો, એ વાત તમારે તમારા ગુરુદેવને કરી દેવી. એનાથી કઈ રાજને છૂપું ન રાખશો વાલા. ગુરુની સામે તમારે વાતને પ્રસ્તાવ કરી દેવો. વશિષ્ઠ મહારાજ પાસે જવાનો નિર્ણય કર્યો અને મહારાજ દશરથ નીકળ્યા છે. ગુરુ ગૃહ ગયો તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. વશિષ્ઠ મહારાજના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરીને રડતા દશરથજી મહારાજ કહે છે, બાપજી ચરણ લાગી કરી વિનય વિશાલા. બે હાથને પકડીને મહારાજ દશરથને ઉભા કર્યા છે. અરે રાજા, શું થયું તમને? આ તમારી આંખમાં અશ્રુ શા માટે છે? શું કામ રડો છો? મહારાજ દશરથ કહે છે, બાપજી આપની કૃપાથી બધી જ વાતના સુખ છે. મારે આપના આશીર્વાદ છે, પણ શું મારા મૃત્યુ પછી મારી અયોધ્યાની ગાદીનો વારસદાર નહીં આવે કોઈ? મારી રાજગાદી માટે કોઈ નહીં આવે? વશિષ્ઠ મહારાજ આશ્વાસન આપતા કહે છે, ધરહું ધીર હોઈ સુતચારી, ત્રિભુવન પીડિત ભગત ભયહારી. એ રાજા, ધીરજ ધરો, આમ ચિંતિત ન થાવ, મનમાં ગ્લાનિ ન અનુભવો. તમે તમારે ત્યાં એક નહીં, તમારે તે 4 દીકરાઓ થશે, અને એ પણ સામાન્ય દીકરાઓ નહીં હોય. ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ત્રણેય ભુવનમાં જેના નામની કીર્તિઓ થતી છે, તમારા કુળની કીર્તિને 4 ચાંદ લગાડે એવા 4 દીકરાઓ થશે. પણ એના માટે તમારે મારા કહ્યા પ્રમાણે એક યજ્ઞ કરવો પડશે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ જગ્ય કરાવા.